નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। ભારે વરસાદની સ્થિતિમાં વડોદરા 108 ઇમરજન્સી સેવા ખડે પગે। છેલ્લા 3 દિવસમાં 730થી વધુ ઇમરજન્સી કેસ સફળતાપૂર્વક હેન્ડલ કર્યા। છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ આરોગ્ય વિભાગના 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે અને ગત તારીખ 29 થી લઈને 31 જુલાઈ 2026 દરમિયાન વરસાદી પરિસ્થિતિ વચ્ચે 108ની ટીમે સતત કાર્યરત રહીને કુલ 730 ઇમરજન્સી કેસ બખૂબી હેન્ડલ કર્યા છે। વડોદરા જિલ્લામાં ભારે વરસાદી માહોલ વચ્ચે પણ 108ની ટીમે સમયસર વિવિધ વિસ્તારોમાં પહોંચીને દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડી છે, જેમાં 131 કેસો પ્રેગ્નન્સીને લગતા, માર્ગ અકસ્માતના 84 કેસો, શ્વાસ લેવામાં તકલીફના 60 કેસો, હૃદયરોગ સંબંધિત 55 કેસો અને અન્ય મેડિકલ ઇમરજન્સીના કેસો ટીમ દ્વારા સફળતાપૂર્વક અટેન્ડ કરવામાં આવ્યા છે। હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને વડોદરા 108 ઇમરજન્સી સેવાની સમગ્ર રાત દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે। પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુભાઈ।